ગઈકાલે કોઈ કાળુ સિંહનો આપણને ફોન આવેલો અને બહુ સારી એવી ભાષામાં આપણી સાથે વાત કરી હતી. આજે હમણાં થોડી વાર પહેલા આરડીએમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ડીસાના તાલુકા પ્રમુખનો ફોન આવેલો અને ત્યારબાદ આ ભાઈ શ્રી કાળુ સિંહ એનો ફોન આવ્યો છે અને એને માફી માંગી છે. આપણે કીધું કે ભાઈ પેલા આવા કૃત્યો કરવા શા માટે જોઈએ કે પછી માફી માંગવી પડે. બીજા કોઈ ભાઈ હતા એમની સાથે પણ ચર્ચા થઈ છે. ઓડિયો મૂકું છું, આમાં સાંભળજો અને સમાજને એ કહેવાનું કે કાળુ સિંહને હવે બક્ષી દો, બીજી વાર આવી ભૂલ નહીં કરે. સાંભળો નિરાતે, ઓડિયો મૂકું છું. વસંતભાઈ, અરે આ કાળુબા વાત કરે ચાલુ રાખજો, બરાબર? હા. ચલો ચલો ચલો. હાજી. વસંતભાઈ, રાતે ફોન કર્યો. હેલો. હા, બોલો બોલો, સાંભળું છું. ફોન કર્યો તો મારી ભૂલ થઈ. ફોન કર્યો તો એના હારું માફી માંગુ તમારી. પણ મારો ભાઈ વાલા, તમને ખબર જ છે મેં તમને કેટલું બધું કીધું કે ભાઈ મેં કોઈ સમાજ વિશે કાંઈ કીધું નથી. જેના વિશે જેને બનાવ બન્યો છે ને જેને આ દલિતોને ઘોડીએથી ઉતાર્યા છે એના વિશે બોલું છું. બરાબર, છતાંય તમને એટલું બધું હવા હે નહીં આવી ગઈ હતી, મને ઈ નો ખબર પડી. તો માફી માંગવી પડે એવા કૃત્યો પેલા કરતા જ ન હોય તો આમાં ઓછી કોની થાય, મારી કે તમારી? સાહેબ એમની છે, એ માફી માગે, બરાબર સાહેબ? આટલી વખત ભૂલ થઈ ગઈ, બરાબર? માફી એમને માગે, બરાબર? માગી. પછી એક ઓલો નિકુલ સિંહ કોક છે, ઈ કોણ છે? ઓ તો સાહેબ એ મારી મેટર નહીં, બરાબર? આ કાળુબા એ અમારે ભાઈ ની ભેગો જ હતો. એ ભાઈ ને ભેળા હતા, બરાબર? પણ આ લોકો રાતે સાહેબ થોડું ડ્રિંક બીજું કર્યું, બરાબર? તો પણ જો કોકની ભાઈ, વાત હું તો એવું કઉ છું કે આ લોકો જે પોતાને ક્ષત્રિય કહે છે ને, હા કયો આ ક્ષત્રિય કહેવાનું બંધ કરી દે, કેમ કે ક્ષત્રિયોના કામ આવા નથી. ના ના સાહેબ, એને દારૂ પીને કોકને ફોન કરવાનું, ગાળું દેવીના ક્ષત્રિયોને શોભા દે છે? ના ના સાહેબ, એમની ભૂલ થઈ ગઈ. મોય એમની તરફથી મોય માફી, કારણ કે અહીંયા ડીસા તાલુકાની અંદર સાહેબ સરકાર કોઈ દાડો આવા કિસ્સા લગભગ બન્યા નથી, બરાબર? રોબર્ટ ફોર્મની અંદર તે આજ દાડાથી કોઈ મેટર નથી આવી. ઈ ભાઈ મને કાલે એવું કહેતા હતા કે રોબર્ટમાં તમે આવો, કાલ તમારો વરઘોડો કેમ નીકળે છે, હું જોઉં છું. ના ના ઈ સાહેબ, આવવું હોય તો મારે પૂછીને આવવાનું. સાહેબ કોઈ બી વસ્તુ વરઘોડો નીકળે મેં કીધું તો તમે રોકવા ન જતા. નશાની અંદર હોય તો મારી પણ અમુક સમયે શું કે ભાઈ માનસિકતા ગુમાઈ બે, બરાબર? ના ના, એવું ના હાલે. આપણે જે ખાતા હોય ને તો ખાવામાં કેમ આપણે માનસિકતા નથી ગુમાવતા? રોટલા જ કેમ ખાઈ, બીજું કેમ ખાઈ નથી? એનું વ્યક્તિ વસ્તુ એવી કે એને ગમે ત્યાંનું ભાન ભૂલાઈ ન જાય. કાંઈ વાંધો નહીં, હવે જે કાંઈ હોય તે, પણ બીજી વાર ધ્યાન રાખવું, આવી રીતે કાંઈ લીધા દીધા વગરની ઉડતી ના પકડવી ભાઈ. ઓકે સર, હું તમને મારા ફોનથી ફોન કરું છે.